કેમ છો મિત્રો? ચાલો આજે એકદમ જબરદસ્ત ટોપિક સમજીએ. વિચારો, આપણે જે ધરતી પર ચાલીએ છીએ, રમીએ છીએ, એની નીચે એક ખજાનો છુપાયેલો છે. અને હા, એ ખજાનો એટલે બીજું કંઈ નહીં પણ આપણી જ જમીન. તો તૈયાર છો ને આ મજેદાર કહાણી જાણવા? ચાલો ત્યારે શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ મગજમાં એ જ આવે કે ભાઈ આ જમીન આટલી બધી કિંમતી કેમ છે? એવું તો શું છે આ માટીમાં કે આખું જગત એના પર ટકેલું છે? બસ આજના આખા વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. અને મને ખાતરી છે કે અંત સુધીમાં તમને બધું જ પાણીની જેમ સાફ સમજાઈ જશે. ઓકે, તો જમીન સુધી પહોંચતા પહેલા એક શબ્દને બરાબર પકડી લઈએ: સંસાધન. હવે આ સંસાધન એટલે શું? સાવ સહેલી ભાષામાં કહું તો એવી કોઈ પણ વસ્તુ જે આપણને કામ લાગે, આપણી જરૂર પૂરી કરે. દાખલા તરીકે આપણો મોબાઈલ ડેટા પેક. જરૂર હોય ત્યારે મસ્ત કામ આવે, પણ જો ધ્યાન ના રાખીએ ને તો ફટ દઈને પૂરો પણ થઈ જાય. બસ કુદરતી સંસાધનોનું પણ આવું જ છે. સારું, હવે જરા પુસ્તકની ભાષામાં પણ જોઈ લઈએ. કોઈ પણ વસ્તુને સંસાધન બનવા માટે 3 શરતો પૂરી કરવી પડે. 1. આપણે એના પર આધાર રાખતા હોવા જોઈએ. 2. એ આપણી કોઈક ને કોઈક જરૂરિયાત પૂરી કરતું હોવું જોઈએ. અને 3. જે સૌથી અગત્યનું છે, આપણી પાસે એને વાપરવાની બુદ્ધિ કે ટેકનોલોજી હોવી જોઈએ. જેમ કે વર્ષો પહેલાં જમીનની નીચે પેટ્રોલ તો હતું જ, પણ એને કાઢવાની આપણી પાસે ટેકનોલોજી નહોતી, એટલે ત્યારે એ આપણા માટે સંસાધન નહોતું. સમજાયું ને? હવે દુનિયામાં તો અસંખ્ય સંસાધનો છે, એટલે એને બરાબર સમજવા માટે આપણે એને અલગ અલગ ગ્રુપમાં વહેંચી શકીએ છીએ. ચાલો ફટાફટ જોઈએ કે આ ગોઠવણ કેવી રીતે થાય છે. તો જુઓ, માલિકીના આધારે એના 3 ભાગ પડે. વ્યક્તિગત એટલે કે આપણું પોતાનું ઘર. પછી રાષ્ટ્રીય એટલે કે આખા દેશની સંપત્તિ, જેમ કે આપણી નદીઓ કે જંગલો. અને છેલ્લે વૈશ્વિક, જેની પર કોઈ એક દેશનો નહીં પણ આખી દુનિયાનો હક હોય, જેમ કે મોટા મોટા સમુદ્રો. એકદમ સહેલું છે. હવે વાત કરીએ વિતરણની, એટલે કે કઈ વસ્તુ ક્યાં મળે છે એના આધારે. પહેલું, સર્વસુલભ, જે બધે જ હાજર છે, જેમ કે હવામાં ઓક્સિજન. બીજું, સામાન્ય સુલભ, જે મોટાભાગે બધે મળી જાય, જેમ કે જમીન. ત્રીજું, વિરલ, જે બહુ ઓછી જગ્યાએ મળે, જેમ કે કોલસો કે પેટ્રોલ. અને ચોથું, એકલ, જે આખી દુનિયામાં કદાચ 1-2 જગ્યાએ જ મળે, જેમ કે ક્રાયોલાઇટ નામનું ખનિજ. ચાલો, તો સંસાધનોની વાત તો પૂરી થઈ. હવે વારો છે આજના આપણા મેઇન કેરેક્ટરનો, આપણા હીરોનો, એટલે કે જમીનનો. મિત્રો, આ કોઈ એવી તેવી વસ્તુ નથી. આ તો હજારો લાખો વર્ષોની કુદરતી મહેનતનું પરિણામ છે. આને સમજવા માટે કલ્પના કરો એકદમ ધીમી ગતિની, એકદમ સ્લો મોશન ફિલ્મની. આ ફિલ્મના હીરો છે પવન, પાણી અને તડકો. આ ત્રણે ભેગા મળીને મોટા મોટા પથ્થરોને તોડીને, ઘસીને એનો બારીક ભૂકો કરે છે. અને આ પ્રક્રિયામાં હજારો વર્ષો નીકળી જાય છે. ત્યારે જઈને માંડ 1 ઇંચ જમીનનું પડ બને છે. આપણો ભારત દેશ તો જમીનની બાબતમાં બહુ જ સમૃદ્ધ છે. અહીં જાતની જમીન જોવા મળે છે. આપણી એક સંસ્થા છે જેનું નામ છે ICAR, એટલે કે ભારતીય કૃષિ સંશોધન પરિષદ. એમણે અભ્યાસ કરીને ભારતની જમીનને મુખ્ય 8 પ્રકારોમાં વહેંચી છે. ચાલો આમાંથી જે સૌથી મુખ્ય છે એમની સાથે મુલાકાત કરીએ. તો ચાલો હવે સીટ બેલ્ટ બાંધી લો, બરાબર? કારણ કે આપણે નીકળવાના છીએ ભારતની જમીનોની એક ફાસ્ટ ટ્રેક ટૂર પર. આપણે જોઈશું કે દેશના કયા ખૂણામાં કેવી જમીન છે અને એની ખાસિયત શું છે. આ જુઓ ભારતનો નકશો. આમાં જે અલગ અલગ રંગ દેખાય છે એ બધા અલગ અલગ પ્રકારની જમીનો દર્શાવે છે. ક્યાંક લીલો, ક્યાંક કાળો, તો ક્યાંક લાલ. આપણો દેશ જમીનના રંગોથી કેટલો ભરેલો છે, નહીં? અને આટલી બધી જાતની જમીનોમાં સૌથી મોટો હિસ્સો કોનો છે ખબર છે? કાપની જમીનનો. આંકડો સાંભળજો, ભારતની કુલ જમીનમાંથી લગભગ 43%, એટલે કે લગભગ અડધો ભારત તો આ જ જમીન પર ખેતી કરે છે અને રહે છે. આના પરથી જ એની અગત્યતા સમજાઈ જાય છે. આ જમીન ક્યાં જોવા મળે? મુખ્યત્વે ઉત્તર ભારતના મોટા મેદાનોમાં. કેમ? કારણ કે હિમાલયમાંથી નીકળતી નદીઓ પોતાની સાથે જે ફળદ્રુપ કાંપ ઘસડીને લાવે છે, એનાથી આ જમીન બને છે. આમાં પોટાશ અને ફોસ્ફોરિક એસિડનું પ્રમાણ બહુ સારું હોય છે, એટલે ઘઉં અને ડાંગર જેવા પાક માટે આ એકદમ બેસ્ટ છે. હવે મળો બીજા 2 મહત્વના પ્રકારોને.
એક બાજુ છે કાળી જમીન, જેનું બીજું નામ રેગુર પણ છે. આ કપાસની ખેતી માટે આખા ભારતમાં પ્રખ્યાત છે. અને બીજી બાજુ છે રાતી જમીન, જેનો લાલ રંગ એમાં રહેલા ફેરિક ઓક્સાઇડ એટલે કે લોહ તત્વને કારણે છે. બંને દેખાવમાં અને ગુણધર્મમાં એકદમ અલગ. આ ચાર્ટ જોશો એટલે આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. જો સૌથી ઊંચો ટાવર છે કાપની જમીનનો, પૂરા 43%. એના પછી બીજા નંબરે આવે છે રાતી જમીન, લગભગ 19%. અને ત્રીજા નંબરે છે કાળી જમીન, 15% સાથે. એટલે કે આ 3 જમીનો ભેગી મળીને જ ભારતનો મોટા ભાગનો વિસ્તાર રોકી લે છે. આપણે જમીનની સારી વાતો તો કરી, પણ હવે એની સામે જે સૌથી મોટો ખતરો છે એની વાત કરવી પણ જરૂરી છે. અને એ ખતરો છે જમીન ધોવાણ. આ એક એવું યુદ્ધ છે જે આપણે રોજ લડવું પડે છે. ચાલો આ સમસ્યા શું છે અને એનો સામનો કેવી રીતે કરવો એ સમજીએ. આ એક જ સ્લાઇડ પર તમને સમસ્યા અને સમાધાન બંને દેખાશે. ડાબી બાજુનું ચિત્ર જુઓ. આ છે જમીન ધોવાણ, જે પવન કે પાણીથી જમીનના ઉપરના ફળદ્રુપ પડને દૂર કરી દે છે. અને જમણી બાજુ છે એનો ઉપાય, ભૂમિ સંરક્ષણ, એટલે કે જમીનને બચાવવાની પદ્ધતિઓ. તો સવાલ એ છે કે આ જમીનને બચાવીએ કઈ રીતે? જુઓ, આ એના 4 સુપર હીરો જેવા ઉપાયો છે. પહેલું, વૃક્ષારોપણ, એટલે કે વધુમાં વધુ ઝાડ વાવવાના, જેના મૂળ જમીનને જકડી રાખે. બીજું, સીડીદાર ખેતરો, ખાસ કરીને પહાડોમાં. પાણી સીધું નીચે વહી જવાને બદલે ધીમે ધીમે ઉતરે. ત્રીજું, આડબંધો, નાના ડેમ જેવા, જે પાણીના જોરને તોડી નાખે. અને ચોથું, સમોચ્ચ રેખીય વાવેતર, એટલે કે ઢાળ પર ગોળ ખેતી કરવી, જે પાણી માટે એક સ્પીડ બ્રેકર જેવું કામ કરે. વાહ, શું મજા આવી! આપણે ઘણી બધી નવી વાતો જાણી. તો ચાલો હવે એકદમ ઝડપથી આખા વિષયનું રિવિઝન કરી લઈએ, જેથી બધું જ મગજમાં બરાબર ફિટ થઈ જાય. તો આજનો સાર શું છે? પહેલું, સંસાધન એટલે એ બધું જ જે આપણને કામ લાગે. બીજું, જમીન એ સૌથી કિંમતી કુદરતી સંસાધનોમાંનું એક છે, જેને બનતા હજારો વર્ષો વીતી જાય છે. ત્રીજું, ભારતમાં કાપની, કાળી અને રાતી જમીન મુખ્ય છે. અને ચોથો અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે આ મૂલ્ય જમીનને ધોવાણથી બચાવવી એ આપણી સૌની જવાબદારી છે, જેથી આપણી આવનારી પેઢીઓ પણ તેનો ઉપયોગ કરી શકે. તો મિત્રો, આજના વિશ્લેષણના અંતે હું એક સવાલ મૂકીને જાઉં છું. જો આપણી જમીન જ આપણું ભવિષ્ય હોય, તો એના રક્ષણ માટે આપણે પોતે શું કરી શકીએ? નાનો અમથો ફાળો પણ કેવી રીતે આપી શકીએ? આના પર શાંતિથી વિચારજો. ફરી મળીશું એક નવા રોમાંચક વિષય સાથે. ત્યાં સુધી વાંચતા રહો, શીખતા રહો.